જય મુરલીધર વિદ્યાર્થીઓ, હું હિરલ ગોસ્વામી શ્રી મુરલીધર વિદ્યા મંદિર અહીંયા ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી વિસ્તારની અંદર આપણે એના સૂત્ર, એની વ્યાખ્યા, એના દાખલાઓ અને એના ફાયદા અને ગેરફાયદા વિશે સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે હવે પ્રસારમાનનું બીજું માપ જોશું, જેનું નામ છે ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલન કોને કહેવાય તે આપણે સમજીએ. તો જેની પાસે પાઠ્યપુસ્તક હોય એ પેજ નંબર 128 ઉપર જોઈ શકીએ છીએ, અને નહીંતર અહીંયા પણ ઉપલબ્ધ છે. તો આપણે જોઈએ ચતુર્થક વિચલન. આપણે જાણીએ છીએ કે વિસ્તારની ગણતરીમાં ફક્ત અંતિમ અવલોકનો એટલે કે સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકનોનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે જ્યારે વિસ્તારની સમજૂતી મેળવી ત્યારે આપણે જોયું હતું કે વિસ્તાર એટલે કે સૌથી મોટું અવલોકન છે, એમાંથી આપણે સૌથી નાનું અવલોકન બાદ કરીએ તો આપણે વિસ્તાર મળે છે. તો આ રીતે આપણે એમાં ફક્ત મોટું અને નાનું અવલોકન જ જોઈએ છીએ. તેવી જ રીતે સ્થાનીય સરેરાશના માપો પ્રથમ ચતુર્થક Q1 અને તૃતીય ચતુર્થક Q3નો ઉપયોગ કરીને પણ પ્રસારમાનનું માપ મેળવવામાં આવે છે. તો જેવી રીતે આપણે વિસ્તારની મદદથી પ્રસારમાનનું માપ મેળવીએ છીએ, એવી જ રીતના જે સ્થાનીય માપો છે ચતુર્થકો કે Q1 અને Q3, એનો ઉપયોગ કરીને પણ આપણે પ્રસારમાનનું માપ છે એ મેળવી શકીએ છીએ, જેને ચતુર્થક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ચતુર્થકોનો ઉપયોગ કરી અને જ્યારે પ્રસારમાનનું માપ મેળવી તો એને આપણે ચતુર્થક વિચલન કહી શકીએ. માહિતીના ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં વચ્ચેના 50% અવલોકનોના ચલને કે પ્રસારનો ઉપયોગ કરી વ્યાખ્યાયિત કરેલા માપને ચતુર્થક વિચલન કહે છે. એટલે કે Q3માંથી આપણે Q1 બાદ કરશું, એટલે Q3 એટલે કે છેલ્લા 25% અને Q1 એટલે કે પહેલા 25%. તો 25% આપણે બાદ કરી દઈશું એટલે 100%માંથી 50% વધશે. તો આ વચ્ચેના જે 50% વધશે એ આપણને ચતુર્થક વિચલન મળશે. અને જે માહિતી આપેલી હોય છે આપણે ચેપ્ટર નંબર 3માં ભણીને આવ્યા છીએ કે ચતુર્થકો જે છે Q1, Q2, Q3 કેમ શોધાય. તો એમાં સૌથી પહેલાં જે માહિતી આપેલી હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની હોય. ત્યારબાદ સૂત્રોની મદદથી આપણે ચતુર્થકો શોધી અને એના ઉપરથી ચતુર્થક વિચલન શોધી શકીએ. તો જોઈએ આપણે માહિતીના તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહે છે. તો વિદ્યાર્થીઓ, ચતુર્થક વિચલનનું સૂત્ર છે આપણે આના ઉપરથી જ મળશે કે જે Q3 છે ચતુર્થક, ત્રીજો ચતુર્થક એટલે કે તૃતીય ચતુર્થક Q3 અને પહેલો ચતુર્થક એટલે પ્રથમ ચતુર્થક છે Q1, એનો તફાવત એટલે કે બેનો માઇનસ Q3 - Q1 અને આપણે 2 વડે ભાગીએ તો આપણને જે માપ મળે એ શું મળશે વિદ્યાર્થીઓ? ચતુર્થક વિચલન. અને તેને સંકેતમાં આપણે QD વડે દર્શાવાય છે. સંકેત અનુસાર માહિતીના ચતુર્થક વિચલનના સૂત્રને નીચે મુજબ લખાય છે. તો સૂત્ર છે આપણે આ રીતે લખી શકીએ કે QD બરાબર Q3 - Q1 છેદમાં 2. ચતુર્થક વિચલનને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ કહેવામાં આવે છે. તો ચતુર્થક વિચલનનું બીજું નામ તમને પૂછાય તો તમે લખી શકો કે અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. એટલે ચતુર્થક વિચલન અને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર બંને એક જ વસ્તુ છે. તો આ રીતે આપણે જે છે એ ચતુર્થકની મદદથી ચતુર્થક વિચલન શોધી શકીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થીઓ આપણે આગળ કે Q3 - Q1 ને આંતર ચતુર્થક વિસ્તાર કહે છે, પરંતુ મોટે ભાગે તેને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર કહેવામાં આવે છે, ફેરવવામાં આવે છે, જે આંતર ચતુર્થક વિસ્તારનું મધ્ય બિંદુ દર્શાવે છે. તો આંતર ચતુર્થક વિસ્તાર એટલે કે Q3 - Q1 અને ચતુર્થક વિચલન એટલે કે અર્ધ આંતર. અર્ધ એટલે કે આપણે ભાગ્યા 2 કરી નાખીએ તો એ થઈ જશે અડધું, જે આંતર ચતુર્થક વિસ્તારનું મધ્ય બિંદુ દર્શાવે છે. એટલે આપણે કાંઈ પણ વસ્તુ હોય એને આપણે ભાગ્યા 2 કરીએ એટલે આપણે એનું મધ્ય બિંદુ મળી જાય. તો આપણે અહીંયા સમજૂતી મેળવી કે મધ્ય બિંદુ એ શું છે? ચતુર્થક વિચલન એ 2 ચતુર્થકો Q1 અને Q3ના મધ્યસ્થથી અંતરની સરેરાશ દર્શાવે છે. તો મધ્યસ્થથી ચતુર્થકો કેટલા દૂર છે એ વસ્તુ જે છે એ ચતુર્થક વિચલન છે એ રજૂ કરે છે, જેની આકૃતિ આપણે નીચે પરથી સ્પષ્ટ થાય છે. તો હવે આકૃતિની અંદર પહેલે છે Q1 અને M એટલે જ વિદ્યાર્થીઓ એ થાય છે Q2 અને પછી Q3. તો આ રીતે M એટલે કે Q2 એટલે મધ્યસ્થ. તો આ જે સેન્ટરમાં પોઈન્ટ છે એમાંથી આપણે Q1 બાદ કરશું અને આમાંથી Q3માંથી M બાદ કરશું એટલે ચતુર્થક વિચલનનું આપણે એક આ સૂત્ર મળશે પહેલે કે Q3 - M અને એનો પ્લસ કરી અને M - Q1 અને છેદમાં 2. તો આમાં આપણે કાઉન્સ ખોલશું તો કાઉન્સ ખોલવાથી M અને M છે ઉડી જશે. તો વધશે Q3 - Q1 અને છેદમાં
2 તો આ રીતે ચતુર્થક વિચલનનું જે સૂત્ર છે એ બને છે. અને આગળ હવે ચતુર્થક વિચલન શોધાઈ જાય ત્યારબાદ આપણે ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ એટલે કે સાપેક્ષ ચતુર્થક વિચલન અથવા તો ચતુર્થક વિચલનાંક કેમ શોધાય તે સમજીએ. તો વિદ્યાર્થીઓ, ચતુર્થક વિચલન QD ને Q1 અને Q3 ની સરેરાશ વડે ભાગવાથી આપણને ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ મળે છે. સરેરાશ એટલે કે Q3 અને Q1 નો આપણે સરવાળો એના ભાગ્યા 2 એ આપણે છેદમાં લેશું એટલે સાપેક્ષ ચતુર્થક વિચલન એટલે કે ચતુર્થક વિચલનાંક મળશે. તો એનું સૂત્ર છે Q3 - Q1 છેદમાં 2 અને Q3 + Q1 છેદમાં 2. તો હવે આમાં 2 ને 2 સરખા છે તો આપણે કાઢી નાખીએ તો સૂત્ર થશે Q3 - Q1 અને છેદમાં Q3 + Q1. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે સાપેક્ષ ચતુર્થક વિચલન માટે કે Q3 - Q1 અને છેદમાં Q3 + Q1. આ સાપેક્ષ ચતુર્થક વિચલનને ચતુર્થક વિચલનાંક પણ કહેવામાં આવે છે. એટલે કે સાપેક્ષ ચતુર્થક વિચલનનું જ બીજું નામ છે એ શું છે વિદ્યાર્થીઓ? ચતુર્થક વિચલનાંક. અને નોંધવું જરૂરી છે કે QD ને અવલોકનોના એકમમાં દર્શાવાય છે પરંતુ ચતુર્થક વિચલનાંક એકમથી મુક્ત માપ છે એટલે કે તે એકમ રહિત માપ છે. એટલે આપણે જ્યારે ચતુર્થક વિચલન શોધીએ તો પાછળ કિગ્રા ને મીટર ને કિલોમીટર ને આવા બધા સંકેત હોય એ આપણે દર્શાવી શકીએ પણ ચતુર્થક વિચલનાંકમાં કોઈ સંકેત દર્શાવવાનો નથી, માત્ર એમાં રકમ જ લખવાની છે. શા માટે વિદ્યાર્થીઓ? કે ચતુર્થક વિચલન છે એ એકમથી મુક્ત માપ છે એના માટે આપણે જે રકમ મળે એમને જ રાખવાની છે, પાછળ કોઈ પણ કિલોમીટર મીટર એવા એકમો લગાવવાના નથી. તો હવે આપણે જોઈએ આગળ ચતુર્થક વિચલનની ગણતરી જે આપણે સૂત્રો સમજ્યા એ સૂત્રની મદદથી આપણે કઈ રીતે કરશું. તો આપણે આમ તો જે ચતુર્થકો છે Q1 અને Q3 એ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીને જ આવ્યા છીએ, એ બહુ સમજવાની જરૂર નથી. પણ જે આ નવું સૂત્ર છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક એની જ ગણતરી સમજવાની છે. અને એમાં તો ખાલી જે કિંમતો મળે છે આપણે Q1 અને Q3ની એ મૂકી અને કેલ્સીમાં ગણતરી જ કરવાની છે. તો આ કોઈ ગણતરી અઘરી નથી. જે ચેપ્ટર 3ની અંદર આવી ગયું છે એને આમાં આપણે Q1 અને Q3ની ગણતરી રિપીટ કરવાની છે. તો પણ આપણે સમજીએ આગળ ઉદાહરણ નંબર 5. તો વિદ્યાર્થીઓ, અહીં ઉદાહરણ નંબર 5ની માહિતી આપેલી છે જે આપણે જોઈએ કે કોઈ એક દિવસે કરેલા 10 ફેરામાં એક બસ ઓપરેટરે આપેલી મુસાફરોની સંખ્યા નીચે મુજબ છે. એટલે ટોટલ કેટલી માહિતી છે વિદ્યાર્થીઓ? 10 માહિતી. તો 10 માહિતી છે તેના ઉપરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. તો આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરવાની છે અને રકમ આપેલી છે 19, 25, 35, 10, 24, 8, 12, 5, 20 અને 30. તો વિદ્યાર્થીઓ આ રીતે માહિતી આપેલી છે અને ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક જે છે એ આપણે શોધવાના છે. તો એના માટે સૌથી પ્રથમ આપણે Q1 અને Q3ની ગણતરી કરીશું. ત્યારબાદ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકના સૂત્રમાં કિંમત મૂકી દઈશું. તો આપણે જે ગણતરી કરવાની છે એમાં સૌ પ્રથમ સ્ટેપ છે કે આપણે જે માહિતી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની. આપણે ગોઠવીએ ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલે આવશે 8, પછી વિદ્યાર્થીઓ સૌથી પહેલે નાની રકમ છે 5, પછી 8, ત્યારબાદ છે 10, 12, 19, 20, 24, 25, 30 અને 35. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો વિદ્યાર્થીઓ n બરાબર છે 10. હવે આપણે સૌ પ્રથમ Q1નું સૂત્ર મૂકીએ. તો Q1 બરાબર જે n + 1 છેદમાં ચતુર્થક છે એટલે 4માં અવલોકનની કિંમત. તો આપણે આમાં કિંમત મૂકી દઈએ બધી. 1 એટલે કે જેની જગ્યાએ આપણે 1 મૂકશું, n એટલે કે 10 + 1 છેદમાં 4માં અવલોકનની કિંમત. તો આપણે અહીંયા કરશું 11/4. તો 11/4માં અવલોકનની કિંમત. 11/4 કરવાથી મળશે 2.75. વિદ્યાર્થીઓ, પોઈન્ટમાં જ્યારે રકમ આવે તો આપણે સુરેખ આસાદનનું સૂત્ર સમજેલું છે. એ સુરેખ આસાદનની મદદથી 2.75 છે આવશે 2 અને 3ની વચ્ચે. તો 2 અને 3ની વચ્ચે એટલે કે બીજું અવલોકન પ્લસ 0.75 છે એને અલગ કરી નાખવાના. ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. આ રીતે આપણે કિંમત મૂકી દેવાની. તો બીજું અવલોકન એટલે 8 અને ત્રીજું છે 10. તો 8 પ્લસ
0.75 અને 10 માઇનસ 8, 8 પ્લસ 0.75 અને અહીં આવશે 2, તો 8 પ્લસ 1.5 એટલે જવાબ મળશે 9.5. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે Q1 મળી ગયું. ત્યારબાદ આપણે ગણતરી કરશું Q3ની. તો Q3ની ગણતરી માટે આપણે જોઈએ Q3 બરાબર છે n+1/4 અવલોકનની કિંમત. તો આપણે જોઈએ છે એટલે 3, n+1/4 તો 10+1/4 અવલોકનની કિંમત 3 અને આનું 11/4 એટલે આવશે 2.75 અવલોકનની કિંમત. તો 2.75 એના ગુણ્યા 3 કરશું તો જવાબ મળશે 8.25 અવલોકનની કિંમત. તો 8.25 છે વિદ્યાર્થીઓ 8 અને 9ની વચ્ચે આવે છે. તો આપણે સુરેખા સાધનનું જે સૂત્ર છે કે 8મું અવલોકન પ્લસ 0.25 અને 9મું માઇનસ 8મું, 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. તો 8મું અવલોકન 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થશે 25 પ્લસ 0.25 અને 9મું અવલોકન થશે 30, 30 માઇનસ 25 તો 25 ના 25 પ્લસ 0.25 અને 5, 25 પ્લસ 1.25 તો જવાબ મળશે 26.25. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે Q1 અને Q3ની ગણતરી કરી લીધી છે. ત્યારબાદ આપણે શોધવાનું છે ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલનનું આપણે સૂત્ર મૂકીએ. ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલન માટે QD બરાબર Q3 માઇનસ Q1/2. તો Q3ની કિંમત આપણે મળી છે અહીંયા 26.25 માઇનસ Q1 છે 9.5 અને છેદમાં 2. તો 26.25 માઇનસ 9.5 અને ભાગ્યા 2 કરશું એટલે આપણે કેલ્ક્યુલેટરની મદદથી જવાબ મળશે 8.38. ત્યારબાદ આપણે શોધવાનું છે ચતુર્થક વિચલનાંક. તો ચતુર્થક વિચલનાંક માટે એનું સૂત્ર છે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો 26.25 માઇનસ 9.5 અને 26.25 પ્લસ 9.5. તો 26.25માંથી 9.5 જાય એટલે આવશે 16.75 અને છેદમાં 35.75 બરાબર છે. જવાબ મળશે તો મળશે જવાબ 0.47. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે Q1 અને Q3 શોધી અને ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની કિંમત છે એ સરળતાથી મેળવી શકીએ છીએ. તો આ હતી અવર્ગીકૃત માહિતી. તો જ્યારે હવે આવૃત્તિ આપેલી હોય અને વર્ગ આપેલા હોય ત્યારે આપણે કઈ રીતે ગણતરી કરશું એ બંને રીતની સમજૂતી આપણે આગળના ઉદાહરણમાં સમજીએ. તો ચાલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 6. તો વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે જ્યારે આવૃત્તિ આપેલી હોય ત્યારે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંકની ગણતરી કઈ રીતે થશે. તો રકમ આપેલી છે કે નીચેની માહિતી પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. સમય છે 2, 4, 6, 8 અને 10 અને બાળકોની સંખ્યા આપેલી છે 3, 12, 18, 12 અને 5. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો આપણે જે રકમ છે એને ઊભા કોષ્ટક સ્વરૂપે લખીશું. તો સમયને આપણે x નામ આપીએ અને બાળકોની સંખ્યા છે એને આપણે f નામ આપીએ. તો સમયને આપણે લખીશું ઊભા સ્વરૂપે 2, 4, 6, 8 અને 10 અને બાળકોની સંખ્યા છે એને આપણે લખીશું 3, 12, 18, 12 અને 5. તો આ રીતે આપણે ગણતરી કરીએ. સૌપ્રથમ આપણે કોષ્ટક દોરી લઈએ. જ્યારે આપણે ચતુર્થક વિચલન શોધવાના હોય એની અંદર આપણે Q1 અને Q3ની ગણતરી કરવાની છે. તેના માટે આપણે અહીંયા એક કોલમની જરૂર પડશે જે આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. તેના માટે આપણે એક કોલમ બનાવી લઈએ. વિદ્યાર્થીઓ આ રીતે ઊભા સ્વરૂપે કોષ્ટક જે છે તૈયાર કરી લેવાનું છે. હવે આનો બધીનો આપણે સરવાળો કરશું તો સરવાળો થશે 50 જે આપણે n બરાબર
લેવાનું છે. ત્યારબાદ આપણે સંચય આવૃત્તિ શોધીએ. તો આપણે આગળ ચેપ્ટર નંબર 2ની અંદર શીખીને આવ્યા છીએ કે સંચય આવૃત્તિ કેમ શોધાય. તો સૌથી પહેલી જે રકમ છે એમને મૂકી દેવાની 3. ત્યારબાદ ક્રોસમાં સરવાળો કરતા જવાનું. 12 + 3 એટલે થશે 15. 15 + 18 એટલે થશે 33. 33 + 12 45 અને 45 + 5 એટલે થશે 50. તો આ જે સરવાળો છે એ છેલ્લે આવી જવો જોઈએ. તો હવે વિદ્યાર્થીઓના ઉપરથી આપણે Q1 શોધીએ. તો Q1 બરાબર સૂત્ર થશે જે n+1 / 4માં અવલોકનની કિંમત. તો વિદ્યાર્થીઓ જેની જગ્યાએ આપણે લખશું 1, એની જગ્યાએ આપણે લખશું 50 + 1 / 4માં અવલોકનની કિંમત. તો 50 + 1 એટલે થશે 51 / 4માં અવલોકનની કિંમત. તો 51/4 કરવાથી કેલ્ક્યુલેટરની મદદથી જવાબ મળશે વિદ્યાર્થીઓ 12.75માં અવલોકનની કિંમત. તો હવે જે આ 12.75 આવે એને આપણે સંચય આવૃત્તિમાં જોવાનું છે. તો એ કયા ચલની અંદર સમાયેલ છે. તો 12.75થી મોટી રકમ જોવાની. તો 12.75થી મોટી રકમ છે 15. તો 15ની સામે જે ચલ છે 4 એ આપણને Q1નો જવાબ મળશે. તો આ રીતે આપણે Q1 છે એ શોધી શકીએ. તો અહીંયા લખવાનું 12.75ને CFમાં જોતા તે 15માં આવે છે. તેથી Q1 બરાબર 4. વિદ્યાર્થીઓ ત્યારબાદ આપણે શોધીએ Q3. તો Q3ની આપણે ગણતરી સમજીએ. Q3 બરાબર જે n+1 / 4માં અવલોકનની કિંમત. જે એટલે વિદ્યાર્થીઓ એમાં થશે 3. n+1 તો n એટલે થશે 50 + 1 / 4માં અવલોકનની કિંમત. તો 3 અને 50 + 1 એટલે 51/4. તો એ મળશે 12.75માં અવલોકનની કિંમત. 12.75 × 3 એટલે થશે 38.25માં અવલોકનની કિંમત. તો જેમ આપણે Q1ની કિંમત જોઈએ એ રીતના Q3 માટે જોઈએ તો 38.25 આવશે આ 45 વાળામાં. તો આ જે આપણે મળશે એ મળશે Q3. એ લખવાનું કે Q3 બરાબર 8. તો આ રીતે આપણે Q1 અને Q3ની કિંમત મળી ગઈ છે. ત્યારબાદ આપણે શોધીશું ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલનનું સૂત્ર થશે Q3 - Q1 / 2. તો Q3 મળ્યા 8, Q1 છે 4/2. તો 8માંથી 4 છે તો 4/2 એટલે 2. અને આ સમય આપ્યો છે તો આપણે પાછળ સંકેત લખી શકીએ કે મિનિટ. હવે આપણે શોધીશું ચતુર્થક વિચલનાંક. તો ચતુર્થક વિચલનાંકનું સૂત્ર થશે Q3 - Q1 / Q3 + Q1. તો Q3 એટલે 8 - 4 અને છેદમાં 8 + 4. તો 4/12. તો જવાબ મળશે 0.33. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે જ્યારે કિંમતો આપેલી હોય તો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની જે છે આપણે ગણતરી કરી શકીએ છીએ. જે આપણે ચતુર્થક વિચલન માટે Q1 અને Q3 શોધવાના છે એની ગણતરી આપણે અગાઉ પણ સમજી ચૂક્યા છીએ અને અહીંયા પણ સમજૂતી મળેલી છે. તો હવે ત્યારબાદ આપણે જોશું કે જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કઈ રીતે થશે. તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 7. વિદ્યાર્થીઓ ઉદાહરણ 7ની રકમ આપણે જોઈએ. ઉદાહરણ 7માં આપેલું છે કે નીચેની માહિતી માટે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરો. તો આવક આપી છે 50થી ઓછી, 50થી 70, 70થી 90, 90થી 110, 110થી 130, 130થી 150 અને 150થી વધુ. અને વ્યક્તિઓની સંખ્યા તો જે છે 54, 100, 140, 300, 230, 125 અને 51. તો વિદ્યાર્થીઓ આ રીતની માહિતી છે અને આપણે ઊભા કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ. તો સૌથી પહેલાં જે આવક આપેલી છે તો આવક આપણે લખી નાખીએ ઊભા સ્વરૂપે. આવક 50થી ઓછી, 50થી 70, 70થી 90, 90થી 110, 110થી 130, 130થી
50 અને છેલ્લે છે 150થી વધુ. તો આ રીતે આવક આપેલી છે. હવે વ્યક્તિઓની સંખ્યા, તો વ્યક્તિઓની સંખ્યા આપણે લખીએ તો સૌ પ્રથમ છે 54, ત્યારબાદ 100, 140, 300, 230, 125 અને 51. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે ઊભા સ્વરૂપે કોષ્ટક દર્શાવી દીધું છે. ત્યારબાદ આપણે લાઈનો પાડી લઈએ સ્કેલ અને પેન્સિલ અથવા તો બ્લેક પેનની મદદથી. વિદ્યાર્થીઓ જ્યારે આપણે Q1 અને Q3ની ગણતરી કરવાની હોય ત્યારે આમાં એક કોલમની જરૂર પડશે. એક કોલમ એટલે કે CF આપણે શોધવાનું છે. તો આપણે કોષ્ટકમાં એ પ્રમાણે લાઈન દોરીએ. આપણે અહીંયા CFની ગણતરી માટે એક કોલમ બનાવીએ છીએ. છેલ્લે અહીંયા કુલનું એક ખાનું બનાવીએ છીએ. તો આ રીતે કોષ્ટક દોરી લેવાનું છે. ત્યારબાદ આપણે CFની ગણતરી કરીએ. CF એટલે કે સંચયી આવૃત્તિ. તો સૌ પ્રથમ આપણે 54 લખશું, એટલે કે પહેલી રકમ જે આપેલી છે એ આપણે એમને એમ લખી નાખવાની છે. ત્યારબાદ ક્રોસમાં આપણે સરવાળો કરીએ તો 100 + 54 એટલે 154. ત્યાર પછી 154 + 140 તો સરવાળો થશે 294. 294 + 300 594. ત્યારબાદ 594 + 230 તો થશે 824. 824 + 125 તો આવશે 949. ત્યારબાદ 949 + 51 તો એ થશે 1000. તો વિદ્યાર્થીઓ આ રીતે છેલ્લે જે 1000 મળે આ બધાનો સરવાળો કરશું તો એ પણ આપણને 1000 જ મળશે. તો આ રીતે આપણે કુલ પણ મળી જશે અને આપણે સંચય આવૃત્તિમાં છેલ્લે કુલ સરવાળો છે એ પણ આવી જશે. તો ત્યારબાદ આપણે શોધીએ Q1. તો Q1 બરાબર સૂત્ર હવે થશે જે n/4માં અવલોકનની કિંમત. તો વિદ્યાર્થીઓ આ સૂત્રની મદદથી તો ખાલી Q1 માટે વર્ગ જ નક્કી થશે. તો Q1 માટે વર્ગ આપણે નક્કી કરીએ તો જે એટલે 1, n એટલે 1000/4માં અવલોકનની કિંમત. 1000 ભાગ્યા આપણે 4 કરશું તો મળશે 250માં અવલોકનની કિંમત. તો વિદ્યાર્થીઓ 250 છે એ કયા વર્ગમાં આવે છે તો આપણે સંચય આવૃત્તિની મદદથી જોઈએ. તો 250થી કઈ મોટી સંખ્યા છે જોવાનું. તો 250થી મોટું છે 294. તો આપણને એની સામેનો વર્ગ મળશે 70થી 90. તો આ જે વર્ગ છે આપણે Q1 માટે વર્ગ મળશે. તો આપણે લખીએ Q1 માટે વર્ગ 70થી 90. અને અહીંયા રિપીટ થતી સંખ્યા છે એટલે નિવારક છે. તો અધોસીમા તરીકે આપણે L તરીકે ડાયરેક્ટ 70 લઈ શકશું. તો સૂત્ર આપણે લખશું Q1 બરાબર L પ્લસ જે n/4 માઇનસ CF/F ગુણ્યા C. L એટલે અધસીમા 70, જે n/4 તો આપણે શોધ્યું છે 250. CF એટલે આપણે જે વર્ગ મળ્યો છે એના પહેલાંની સંચયી આવૃત્તિ. તો આ વર્ગ છે તો એના પહેલાંની એટલે થશે 154 માઇનસ છેદમાં F એટલે એ જ વર્ગની આવૃત્તિ તો એ થશે 140. અને 70થી 90માં ગેપ છે 20નો. તો આ રીતે 70 પ્લસ 250 માઇનસ 154 અને છેદમાં 140 અને ગુણ્યા 20. તો એ બધું આપણે એક ભેગું કરી લઈએ. બહુ ડિટેલમાં ગણતરીની જરૂર નથી કારણ કે આપણે Q1 અને Q3ની ગણતરી નહીં પણ આ ચેપ્ટરમાં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરવાની છે. એટલે આમાં આપણે ડાયરેક્ટ ગુણાકાર ભાગાકાર કરીએ અને જવાબ મળશે 13.71. તો 70 + 13.71 એટલે વિદ્યાર્થીઓ જવાબ મળશે 83.71. તો આ રીતે આપણે Q1ની ગણતરી સમજી. હવે ત્યારબાદ આપણે કરશું Q3ની ગણતરી. તો આપણે જોઈએ કે Q3 છે એ કઈ રીતે મળશે. તો આ રીતે જ આપણે Q3ની પણ ગણતરી કરવાની છે. તો Q3 બરાબર જે n/4માં અવલોકનની કિંમત. જે એટલે 3 અને n એટલે 1000/4માં અવલોકનની કિંમત. 1000 ભાગ્યા 4 એટલે 250. તો 3 એના ગુણ્યા 250માં અવલોકનની કિંમત. તો 750માં અવલોકનની કિંમત. તો આપણી સંચય આવૃત્તિની અંદર જોઈએ કે 750 છે કયા વર્ગમાં આવે છે. તો 750થી મોટી રકમ છે 824. તો આ જે વર્ગ છે 110થી કરીને 130. તો એ વર્ગ થશે Q3 માટે વર્ગ. તો Q3 માટે આપણે વર્ગ લખીએ
Q3 માટે વર્ગ થશે 110 થી 130. ત્યારબાદ આપણે L વાળું સૂત્ર મૂકીએ તો L વાળા સૂત્રની અંદર Q3 બરાબર L પ્લસ છે n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. તો L એટલે 110, જે n/4 એટલે આવશે 750, અને CF તો CF એટલે આ જે વર્ગ છે એના ઉપરની સંચય આવતી, તો 824ની ઉપર છે 594, તો 594 એ થશે CF, અને F એટલે કે h વર્ગની આવૃત્તિ, તો h વર્ગની આવૃત્તિ છે 230, અને ગુણ્યા C એટલે 110 થી 130ની અંદર વર્ગ લંબાઈ છે 20. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે કિંમત મૂકી દીધી છે બધીની. ત્યારબાદ આપણે ગણતરી કરીએ તો 110 પ્લસ, હવે આ બધીનું આપણે એક ભેગું સોલ્વ કરશું તો છેલ્લો જવાબ આપણને મળશે 13.57. આનો આપણે સરવાળો કરવાથી જવાબ મળશે 123.57. તો આ રીતે આપણે Q1 અને Q3 મળી ગયા છે. ત્યારબાદ આપણે ગણતરી કરીએ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. તો Q3 છે આપણે 123.57 માઇનસ 83.71, જે આપણે Q1 મળ્યા છે છેદમાં 2. તો બાદ કરશો એટલે બાદ કરવાથી જવાબ મળશે 39.86 છેદમાં 2, તો એ આવશે 19.93. આ રીતે આપણે ચતુર્થક વિચલન મળ્યું. ત્યારબાદ આપણે શોધીશું ચતુર્થક વિચલનાંકો. તો ચતુર્થક વિચલનાંક માટે સૂત્ર છે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો Q3 માઇનસ Q1 એટલે 123.57 માઇનસ 83.71, અને છેદમાં 123.57 પ્લસ 83.71. તો બંનેનો બાદબાકી કરવાથી જવાબ આવશે 39.86, અને સરવાળો આવશે 207.27, અને બંનેનો ભાગાકાર કરવાથી જવાબ મળશે 0.19. તો વિદ્યાર્થીઓ આ રીતે જ્યારે વર્ગ આપેલા હોય તો આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક કઈ રીતે મળશે તે આપણે શોધ્યું. તો અવર્ગીકૃત માહિતી આપેલી હોય, પછી આવૃત્તિ આપેલી હોય, અને વર્ગ આપેલા હોય, ત્રણેય રીતની આપણે સમજૂતી જે છે એ વિસ્તારપૂર્વક ઉદાહરણોની મદદથી મેળવી છે. તો હવે ત્યારબાદ આપણે જોશું ચતુર્થક વિચલનના લાભ અને ગેરલાભ. તો વિદ્યાર્થીઓ એ લાભ અને ગેરલાભ જોઈએ પહેલાં હું તમને હોમવર્ક આપી દઉં. તો હોમવર્કની અંદર તમે સ્વાધ્યાય 4.2 અને આના સિવાયના ઉદાહરણો જે હોય એ બધા આ ચેપ્ટરમાં આ રીતે ભણશો તો તમને એની સમજૂતી જે છે સમજાઈ જશે. તો સ્વાધ્યાય 4.2 અને સ્વાધ્યાય 4ના દાખલાઓ હોમવર્કમાં કરવા. હવે આપણે જોઈએ ચતુર્થક વિચલનના લાભ અને ગેરલાભ. તો ચતુર્થક વિચલનના લાભ અને ગેરલાભમાં સૌથી પહેલો એનો લાભ છે કે ચતુર્થક વિચલનને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ પ્રસારનું માપ છે. તો ચતુર્થક વિચલનની આપણે વ્યાખ્યા જોઈ તો વ્યાખ્યામાં આપેલું હતું કે આપણે Q3 અને Q1નો જે તફાવત છે એને 2 વડે ભાગી તો આપણને જે છે ચતુર્થક વિચલન મળી જાય છે. તો આ રીતે એની વ્યાખ્યા છે એકદમ સ્પષ્ટ છે, કોઈપણને સમજાઈ જાય તેવી છે. ત્યારબાદ છે કે તેની ગણતરી સરળ છે. તો આપણે ચતુર્થકોની ગણતરી તો અગાઉના ચેપ્ટરમાં જ ભણી લીધી છે. બસ ખાલી શોધી અને સૂત્રની મદદથી આપણે કિંમત શોધવાની છે, અને એ પણ આપણે મોટી ગણતરી કરવાની નથી. કેલ્ક્યુલેટરની મદદથી આપણે એ પણ ગણતરી સહેલી પડી જાય છે. તો આ રીતે ચતુર્થક વિચલનની જે ગણતરી છે તે એકદમ સરળ છે. ત્યારબાદ ચતુર્થક વિચલન પર અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર થતી નથી, કેમ કે ચતુર્થક વિચલનનું માપ વચ્ચેના 50% અવલોકનોની કિંમતને ધ્યાનમાં લઈને મેળવવામાં આવે છે. તો Q3 એટલે પછીના 25% છેલ્લા, અને Q1 એટલે પહેલાંના 25%. તો એ બંનેને આપણે બાદ કરી અને પછી વચ્ચેની જે માહિતી છે એનો ઉપયોગ કરી અને આપણે ચતુર્થક વિચલનની ગણતરી કરીએ છીએ. માટે એનામાં સૌથી મોટું અવલોકન હોય કે સૌથી નાનું અવલોકન હોય એની કોઈ પણ અસર થતી નથી. વચ્ચેના અવલોકનોની જેના ઉપર અસર થાય છે. ત્યારબાદ જો આવૃત્તિ વિતરણના વર્ગો ખુલ્લા છેડાવાળા હોય તો પ્રસારનું આ એક જ માપ મેળવી શકાય છે. તો જ્યારે આપણે ખુલ્લા છેડાવાળા, તો હમણાં જ આપણે ઉદાહરણની અંદર જોયું હતું કે ખુલ્લા છેડાવાળો વર્ગ હતો એટલે કે 150થી વધુ આવું લખેલું હોય તો એને ખુલ્લા છેડાવાળા વર્ગો કહેવાય. તો ખુલ્લા છેડા વર્ગો હોય ત્યારે આપણે ચતુર્થક વિચલનની મદદથી જ પ્રસારનું માપ જે છે એ મેળવી શકાય છે. તો આ એનો મોટામાં મોટો ફાયદો છે કે ખુલ્લા છેડાવાળાની ગણતરી આપણે કરી શકીએ છીએ ચતુર્થક વિચલનની મદદથી. હવે આપણે જોશું એના ગેરલાભ. તો ગેરલાભની અંદર સૌથી પહેલો ગેરલાભ છે કે ચતુર્થક વિચલન મેળવવા માટે
પ્રથમ 25% અને અંતિમ 25% અવલોકનોને અવગણવામાં આવે છે. આમ આ માપની ગણતરીમાં બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી. તો આપણે જોયું કે ચતુર્થક વિચલનમાં Q3 માંથી Q1 બાદ કરવાનું. તો Q3 માંથી Q1 બાદ કરીએ એટલે કે પહેલાના 25% અને લાસ્ટના એટલે કે છેલ્લા 25% આપણે બાદ કરીએ તો વચ્ચેના 50% જે અવલોકનો છે એની જ આપણે ગણતરી કરીએ છીએ. બધી માહિતી એમાં ઉપયોગ થતો નથી. પહેલા 25% અને છેલ્લા 25%ને આપણે ઇગ્નોર કરીએ છીએ. તો આ રીતે એનો એક ગેરલાભ કહેવાય કે આપણે એને ધ્યાનમાં લેતા નથી. તે બૈજિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. તો આંકડાશાસ્ત્રની જે પાયાની ગણતરીઓ કરવાની હોય એના માટે આ માપ છે અનુકૂળ નથી, કારણ કે તેમાં બધા અવલોકનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. નિદર્શનના સાપેક્ષમાં આ માપ સ્થિર નથી. તો આ માપ જે છે એ સ્થિર માપ નથી, એ હંમેશા પરિવર્તન પામતું રહે છે, એટલે કે એક જ માપ છે મળતું નથી એનાથી. ત્યારબાદ આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં આ માપનો ઉપયોગ ઓછો થાય છે. એમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી. એટલે આંકડાશાસ્ત્રની જે આપણે ઊંચો અભ્યાસ એટલે કે આગળ બહુ વધારે ડિટેલમાં ગણતરી કરી હોય કે પ્રેક્ટિકલમાં, તો આ માપ છે એનો બહુ ઉપયોગ થતો નથી. તો આ 4 છે એના ગેરલાભ છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ચતુર્થક વિચલનની અંદર એની વ્યાખ્યા, એનું સૂત્ર, અવર્ગીકૃત માહિતી માટે કઈ રીતે ચતુર્થક વિચલન શોધાશે એની ગણતરી આપણે સમજી. ત્યારબાદ આપણે ચતુર્થક વિચલનના લાભ અને ગેરલાભ જોયા. તો અહીં ચતુર્થક વિચલનનો જે આખો ટોપિક છે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આપણે હવે સમજૂતી મેળવશું સરેરાશ વિચલનની. તો વિદ્યાર્થીઓ સરેરાશ વિચલન કોને કહેવાય તેની આપણે સમજૂતી મેળવીએ. તો આપણે જોશું પ્રસારમાનના 2 માપ વિસ્તાર અને ચતુર્થક વિચલનની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી, અને આ બંને માપ અવલોકનોનું કોઈ પણ સરેરાશની સાપેક્ષ ચલન દર્શાવતા નથી. તો આપણે પ્રસારના જે માપો જોયા વિસ્તાર અને ચતુર્થક વિચલન, તો એમાં આપણે એનો ગેરફાયદો એક જોયો છે કે એમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થતો નથી. ખાલી વિસ્તારની અંદર સૌથી મોટું અને સૌથી નાનું અવલોકન લેવામાં આવે છે, અને ચતુર્થક વિચલનની અંદર પહેલાંના અને પછીના 25%ને આપણે અવગણીએ છીએ, એટલે કે વચ્ચેના 50%ની જ ખાલી ગણતરી કરીએ છીએ. તો આ રીતે પૂરેપૂરી જે માહિતી છે એનો ઉપયોગ થતો નથી. એના માટે આપણે એક સરેરાશનું નવું માપ ધ્યાનમાં લઈ અને ખામી દૂર કરી શકીએ છીએ. તો પ્રસારમાનનું એવું માપ કે જેમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય અને અવલોકનોનું તેની સરેરાશને સાપેક્ષ ચલન પણ ધ્યાનમાં લેવાય તેવા માપથી આ ખામી દૂર કરી શકાય છે. એટલે કે સરેરાશ છે એટલે મધ્યકની આજુબાજુની કિંમતો આપણે શોધી અને આ ખામી આપણે દૂર કરી શકીએ. તો સરેરાશ વિચલનમાં આ બાબતની પૂર્તિ થાય છે. તો અવલોકનની કિંમત અને તેના મધ્યક વચ્ચેના તફાવતને વિચલન કરે છે. એટલે અવલોકનની કિંમત એટલે x અને મધ્યક એટલે x બાર. તો x - x બાર એને આપણે વિચલન તરીકે ઓળખીશું. આ વિચલનો ઋણ, શૂન્ય અથવા ધન હોઈ શકે, અને આવા વિચલનોનો મધ્યક સરવાળો શૂન્ય થાય છે. તે બાબત આપણે પ્રકરણ 3 ની અંદર જોઈ ગયા. એટલે આપણે જ્યારે મધ્યકની ગણતરી કરીએ કે પ્રમાણિત વિચલન શોધ્યું ત્યારે આપણે x - x બાર છે એ આપણે શોધીએ તો એનો સરવાળો હંમેશા શું મળશે? શૂન્ય. એની કિંમતો ગમે એવી હોઈ શકે, શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે અથવા ઋણ હોઈ શકે, પણ આપણે બધેનો સરવાળો કરીએ તો એ સરવાળો આપણે હંમેશા શૂન્ય જ મળશે. આ પરિસ્થિતિ નિવારવા આ વિચલનોના માનાંક લેવામાં આવે છે. એટલે કે આપણે ગમે એટલી કિંમતો હોય એ કિંમતોનો સરવાળો શૂન્ય ન મળે અને કોઈ પણ રકમ મળે એના માટે આપણે શું કરવાનું છે કે એનો માનાંક લેવાનો. તો માનાંકમાં શું થાય? એટલે કે ઋણ વિચલનના ઋણ ચિહ્નની અવગણવા કરવામાં આવે છે. એટલે આપણે કોઈ પણ માઇનસમાં રકમ આપેલી છે અને એનો આપણે માનાંક લઈએ તો માનાંકનો મતલબ કે એ ઋણ ચિહ્ન આપણે અવગણીએ. ધારો કે -3 છે તો -3 ને આપણે માનાંકમાં લખી નાખીએ તો એની કિંમત શું થઈ જશે વિદ્યાર્થીઓ? +3. એટલે કે ઋણ ચિહ્નની આપણે અવગણના કરી અને ત્યારબાદ એનો માનાંક લઈ વિચલનનો અને આપણે જે પ્રસારનું માપ છે સરેરાશ વિચલન એ શોધી શકીએ છીએ. તો આમ સરેરાશ વિચલન એટલે માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંકોની સરેરાશ કિંમત. તેને સંકેતમાં MD એટલે કે મીન ડેવિએશન તરીકે દર્શાવવામાં આવે છે. તો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો એટલે આવી રીતના x - x બાર અને આપણે માનાંકમાં દર્શાવીએ. તો આ રીતે x - x બારને માનાંકમાં દર્શાવીએ અને એનો સરવાળો કરીએ તો આપણે MD મળશે. તો MDને મધ્યક x બાર વડે ભાગવાથી મળતા સાપેક્ષ માપ MDના છેદમાં x બારને માહિતીનો સરેરાશ વિચલનાંક કહેવામાં આવે છે. તો આપણે એના સૂત્રો જોશું કે સરેરાશ વિચલન કેમ મળે અને સરેરાશ વિચલનાંક કેમ મળે. તો સરેરાશ વિચલનનું સૂત્ર છે વિદ્યાર્થીઓ સિગ્મા x - x બાર છેદમાં n. તો આ જે સરેરાશ વિચલનનું સૂત્ર છે અને સરેરાશ વિચલન મળી જાય એના ઉપરથી આપણે સરેરાશ વિચલનાંક એટલે MDના છેદમાં x બાર તો એ આપણે સરેરાશ વિચલનાંક મળશે. અને વિદ્યાર્થીઓ જ્યારે આવૃત્તિ આપેલી હોય તો અહીંયા આગળ આપણે f જે છે એ લખી નાખવાનું છે. તો આ રીતે આપણે સરેરાશ વિચલનની
ગણતરી સમજીશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર.